ગુજરાત રાજ્ય પરિવહન નિગમમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીના નિર્ણય સામે ગુજરાત એસટી મજદૂર મહાસંઘે વિરોધનો સૂર ઉઠાવ્યો। આજરોજ ગુજરાતના તમામ વિભાગોના પ્રમુખો, મહામંત્રીઓ અને મહાસંઘની ટીમ અમદાવાદના રાણીપ સ્થિત એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે એકત્રિત થઈ મહાસંઘના આગેવાનોએ નિગમના મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય મહેકમ અધિકારી તેમજ મુખ્ય કામદાર અધિકારીને આવેદન પાઠવીને સરકાર અને વહીવટીતંત્ર દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની ભરતીના નિર્ણયનો કડક વિરોધ નોંધાવ્યો। હા સાહેબ, આપનું નામ? મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે। આજરોજ એસટી નિગમની મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ખાતે અમે ગુજરાત આખાના તમામ વિભાગમાંથી આશરે 100 જેટલા મુખ્ય કાર્યકર્તાઓ ભેગા થઈને હાલમાં જ જે સરકાર અને એસટીના અધિકારીઓ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર ડ્રાઈવર 2000 જેટલા ડ્રાઈવર અને 2000 જેટલા કંડક્ટર લેવાની તજવીજ કરી રહી છે, જેનો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે અમદાવાદ રાણીપ એસટીની મધ્યસ્થ કચેરી ખાતે ભેગા થયા છે। અને આજરોજ અમે નિગમના એમડી સાહેબ અને નિગમના જનરલ મેનેજર સાહેબ, નિગમના મુખ્ય કામદાર અધિકારી અને નિગમના મુખ્ય મહેકમ અધિકારીને આ બાબતોનું આવેદનપત્ર અમે આપ્યું છે। અને આ સિવાય પણ એસટીના ઘણા સમયથી જૂના પડતર પ્રશ્નો બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અમે સરકારશ્રીને તેમજ એસટીના ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આજે કોન્ટ્રાક્ટ ઉપર 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની તજવીજ ચાલી રહી છે, રોકવામાં આવે અને એના બદલે કાયમી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર લેવામાં આવે અમારી માગણી છે। આમ છતાં જો સરકાર અને એસટીના અધિકારીઓ અમારી માગણીને નહીં માનીને આગળ વધશે તો અમારા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ આનો અમે સખત વિરોધ પ્રદર્શન કરીને આવનારા દિવસમાં અમે તબક્કાવાર હડતાલ આંદોલનનું અમે એલાન કર્યું છે, જેમાં અમે અહીંથી જઈને દરેક જિલ્લા હેડક્વાર્ટર કલેક્ટર કચેરી ખાતે જઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવશે। અમારી એસટીની તમામ વિભાગીય કચેરી ખાતે વિભાગીય નિયામક સાહેબને પણ આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવશે। ત્યારબાદ અમારા એસટીના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરીને પોતાની નોકરીઓ કરશે। ત્યારબાદ પણ જો સરકાર નહીં જાગે તો આવનાર દિવસમાં રામધૂન અને ઘંટનાદ જેવા કાર્યક્રમ આપવામાં આવશે। ત્યારબાદ પણ ધરણા અને હડતાલ સુધીની અમારી તૈયારીઓ છે। માટે અમે સરકારને અને એસટીના નિગમના ઉચ્ચ અધિકારીઓ ફરી વિનંતી કરીએ છીએ કે આજે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાની તજવીજ ચાલી છે, એને સ્થગિત કરી રોકવામાં આવે અને કાયમી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર લેવામાં આવે, અમારી મુખ્ય માંગ છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।